हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो आज आपणे न्यू फ्लावर बनावशुं अने आ फ्लावर जोवा माटे तमारे मारो पूरो विडियो जोवो पड़शे। तो प्लीज़ मारो विडियो पूरो जोशो अने न्यू फ्लावर शीखवा माटे थईने आज आपणे न्यू फ्लावर बनाववानुं छे। तो चलो सौथी पहेला आपणे मेजिक रिंग करशुं। मेजिक रिंग करी अने आपणे एक बे अने 3 चेन करवानी छे। पछी आपणे डबल क्रोशिया करवाना छे। 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો આપણે 10 ડબલ ક્રોશિયા કરી લીધા છે। હવે આ પહેલી જે ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટિચ કરી દેવાની છે અને એક ચેન લઈ લેશું। હવે અહીંથી આપણે દોરો કટ કરી લેવાનો છે। થઈ ગયું આવી રીતે। પછી આપણે આ ગ્રીનને આ બાજુ રાખશું અને આ કલરથી આપણે આગળ બનાવશું। તો સૌથી પહેલાં એક નોટ વાળી લેવાની છે। નોટ વાળી લીધી છે આપણે। હવે અહીંયાથી જ આપણે આ જે દોરો છે ત્યાંથી જ આપણે એને અટેચ કરી દઈશું આ ચેન ઉપરથી। एकदम ग्रीन कलर है एटले हवे आपणे आ जे नोट वाळेली छे एने आनी साथे अटेच करी देवानुं छे। आवी रीते आ बे यारने आवी रीते साथे राखवाना छे। पछी आपणे एक चेन करी छे, 2 અને 3 चेन करी लीधी छे। हवे आपणे आवी रीते एक वखत આપણે આવી રીતે બળ ચડાવીને કર્યું છે। પછી બીજી વાર અને ત્રીજી વાર આપણે આવી રીતે પફ સ્ટીચ કરી લેવાના છે। આવી રીતે એક ચેન લઈ લેવાની છે। પછી આ બે દોરા આપણે સાથે જ લઈ લેવાના છે। એક વાર, બે વાર અને ત્રણ વાર જ આપણે લેવાના છે। પછી આપણે આવી રીતે એક ચેન લઈ લેવાની છે। પફ સ્ટીચ બનાવવાના છે આપણે 2 અને 3। બધા એકી સાથે કાઢી અને ઉપર એક ચેન લઈ લેવાની। આવી રીતે આપણે 10 પફ બનાવી લેવાના છે। 2 3 बधी चेन पर आपणे एक बार पफ स्टीच करी लेशुं। 1 2 3 1 2 અને 3 1 2 3 1 2 અને 3 આવી રીતે આપણે પૂરું કરી લેશું। હવે આપણે આ 10 થઈ ગયા છે। અહીંયા જે આપણે ઉપર પેલી ચેન કરી છે ત્યાં જ એને સ્લીપ સ્ટીચ કરી દઈશું। પછી આપણે એક ચેન લેવાની છે અને બધી ચેન ઉપર આપણે એક એક સિંગલ ક્રોશિયા કરી લેવાના છે। આવી રીતે પફની વચ્ચે જે આપણે ચેન લીધી છે ત્યાં આપણે એક એક સિંગલ ક્રોશિયા કરી લેશું।
પેલી જે ચેન છે એની સાથે આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી આપણે 1, 2 અને 3 ચેન લેવાની છે અને આ જે ચેન છે એની ઉપર આપણે ફ્રેન્ડ્સ ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. આ ચેન ઉપર આપણે એક ટ્રિપલ ક્રોશિયા કરશું, ટ્રિપલ ક્રોશિયા. પછી આપણે 3 ચેન કરશું અને આ ટ્રિપલ ક્રોશિયા કરેલો છે એની ઉપરથી આપણે એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું. પાછું આપણે એક ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે અને બીજી ચેન ઉપર આપણે ટ્રિપલ ક્રોશિયા કરશું. પછી 3 ચેન અને આ ટ્રિપલ ક્રોશિયા છે અહીંયાથી આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 કરવાના હતા. આપણે ફરીથી કરી લઈએ. આ 3 ચેન જ્યાં છે ત્યાંથી જ આપણે કરવાનું છે. તો અહીંયા આપણે ટ્રિપલ ક્રોશિયા કર્યો છે, પછી 3 ચેન છે અને આ ટ્રિપલ ક્રોશિયાની અહીંયાથી જ આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. આ છે એક ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. એક જ ચેનમાં 2 વાર ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. પછી ઉપર 3 ચેન લેવાની છે અને આ ટ્રિપલ ક્રોશિયા કરેલો છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. આપણે એવી રીતે બધી ચેન ઉપરથી 2 વાર ટ્રિપલ ક્રોશિયા કરવાના છે અને આ 3 ચેન કરવાની છે. પછી અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેવાની. આપણે એક ચેન ઉપર 2 વખત ટ્રિપલ ક્રોશિયા કરશું અને 3 ચેન કરવાની છે, સ્લીપ સ્ટીચ કરશું. ત્રણ ચેન અને અહીંયા સ્લીપ સ્ટીચ. એક ચેન ઉપર 2 વાર ટ્રિપલ ક્રોશિયા છે, 3 ચેન એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. તો આપણે આવી રીતે આ બનાવી લીધું છે અને હવે આ જે પેલી આપણે આ બનાવેલી હતી પફ સ્ટીચ એની ઉપર આપણે એવી રીતે સ્લીપ સ્ટીચ કરી એક ચેન લઈ લઈશું, કટ કરી લઈશું યાન. કોટન યાનમાં પણ આ તમે બનાવી શકો છો અને ઊનમાં પણ બનાવી શકો છો. તો આપણું આ ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ ન્યૂ ફ્લાવર છે. તમે યુટ્યુબમાં પણ નહીં જોયું હોય એવું ફ્લાવર છે. તો તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવશો કે તમને આ ફ્લાવર કેવું લાગ્યું છે. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. રાધે કૃષ્ણ.